લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના શિથોલ ગામે આવેલી શ્રી શાસ્ત્રી વિદ્યાલય જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકેનો એવોર્ડ પ્રાપ્ત કરી નવી સિદ્ધિ હાંસલ કરી છે। હરિયાળી વચ્ચે વસેલી આ શાળા નયનરમ્ય દૃશ્ય સાથે અંતરિયાળ વિસ્તારોમાં વસતા આદિવાસી સમાજના બાળકોને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ આપી રહી છે। પ્રચંડ પુરુષાર્થ, સતત મહેનત અને સુવ્યવસ્થિત આયોજનના બળે શાળાએ અશક્ય લાગતું કાર્ય શક્ય બનાવ્યું છે। શાળાના આચાર્યના દ્રઢ નેતૃત્વ, શિક્ષણ પ્રત્યેની ચિંતનશીલતા તથા સમગ્ર સ્ટાફના સહયોગથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત થયા છે। જિલ્લાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી દરમિયાન પ્રભારી મંત્રી મનીષાબેન વકીલના હસ્તે શાળાને એવોર્ડ અને 1 લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો। આ અવસરે સંચાલક મંડળ, શિક્ષકો, વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે અને સમગ્ર વિસ્તારમાં ઉત્સવસભર વાતાવરણ સર્જાયું છે। ગુજરાત સરકારની શ્રેષ્ઠ શાળા યોજના અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાની શ્રેષ્ઠ શાળા તરીકે શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ તાલુકા જેતપુર પાવીને આજરોજ શ્રેષ્ઠ શાળાનું બહુમાન જિલ્લા કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પ્રભારી મંત્રી શ્રી મનીષાબેન વકીલ દ્વારા કરવામાં આવ્યું છે। તે બદલ હું હર્ષની લાગણી અનુભવું છું। સાથે સાથે શ્રેષ્ઠ શાળાના આ સફરમાં સંચાલક મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી, મંત્રીશ્રી તેમજ તમામ ટ્રસ્ટીગણનું જે સતત માર્ગદર્શન પ્રાપ્ત થયું છે તે બદલ હું તેમનો આભાર વ્યક્ત કરું છું। સાથે જ શાળા પરિવારના કર્મયોગી અને નિષ્ઠાવાન કર્મચારીઓના સહયોગ તથા શિસ્તમય વિદ્યાર્થીઓ વગર આ કામ અશક્ય હતું, પરંતુ શાસ્ત્રી વિદ્યાલય શિથોલ એ એક ટીમ બની જે કામ કર્યું છે અને અંતે સામૂહિક પુરુષાર્થના ભાગરૂપે આજરોજ અમારી શાળાને શ્રેષ્ઠ શાળાનું ગૌરવ પ્રાપ્ત થયું છે। તે બદલ હું સર્વેનો આભાર વ્યક્ત કરું છું।